તો ગયા લેક્ચરમાં આપણે ઇથેન અણુ અને આલ્કેન શ્રેણીમાં જે સભ્યો છે મિથેનથી લઈને ડેકેન સુધીના સભ્યો એ સભ્યોના અણુસૂત્રો સાથે એ આલ્કેન શ્રેણીના સભ્યોની કેટલીક લાક્ષણિકતાઓ આપણે એની ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી। જે આલ્કેન શ્રેણી છે એ એક પ્રકારની સમાનધર્મી શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે। સમાનધર્મી શ્રેણી એની વિશે તમે 10મા ધોરણમાં ભણી ગયા। સમાનધર્મી શ્રેણી એ એવા પ્રકારની સંયોજનોની શ્રેણી હોય કે જેના ગુણધર્મો અને સાથે સાથે એની કેટલીક લાક્ષણિકતાઓ છે એ સમાન હોય છે। આવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે આલ્કેન શ્રેણીમાં જેટલા સંયોજનો હતા એ બધા એક જ પ્રકારના તત્વોથી બનતા હતા, કાર્બન હાઇડ્રોજન। બધા સંયોજનો છે એના નામ પાછળનો પ્રત્યય એક સમાન હતો। બધા સંયોજનોનું સામાન્ય સૂત્ર સમાન હતું। ક્રમિક સભ્યો વચ્ચેનો પરમાણુનો તફાવત અને આણ્વીય દળનો તફાવત એ પણ એક સમાન હતું। એટલે આ પ્રકારની શ્રેણીને આપણે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખી શકીએ। આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ એક એવો અણુ છે જેની આપણે અગાઉ ચર્ચા નથી કરી। અણુનું નામ છે ઇથીન અણુ। ઇથેન નહીં, ઇથેન આપણે ગયા લેક્ચરમાં ભણ્યા। આજે જે અણુની ચર્ચા કરવાના છીએ એ છે ઇથીન અણુ। સૌથી પહેલા તો ઇથીન અણુનું અણુસૂત્ર સમજીએ તો ઇથીન અણુમાં 2 કાર્બન C2 અને 4 હાઇડ્રોજન H4 છે। તો ઇથીનનું અણુસૂત્ર C2H4 છે। સાથે એક બીજી મહત્વની બાબત, આ જે ઇથીન અણુ મેં લખ્યો C2H4 એ ઇથીન અણુ ઇથેન કરતા જુદો પડે, એના અણુસૂત્રથી જુદો પડે છે એક રીતે। ઇથેન અને ઇથીન બંનેમાં કાર્બનની સંખ્યા 2 છે પણ હાઇડ્રોજનની સંખ્યા વચ્ચે તફાવત જોવા મળે। ઇથેનમાં હાઇડ્રોજનની સંખ્યા 6 હતી જ્યારે ઇથીનમાં એના કરતા 2 ઓછા એટલે કે 4 હાઇડ્રોજનના પરમાણુ છે। ઇથેન એમાં પ્રત્યય લાગતો તો ઇથ + n પ્રત્યય લાગતો તો, જ્યારે અહીંયા તમે જુઓ તો પ્રત્યય પણ બદલાય છે, ઇથ + ઈન પ્રત્યય લાગે છે। એટલે આ રીતે ઇથેન અને ઇથીન બે અણુઓ છે એ થોડા જુદા પ્રકારના અણુ છે। ઇથીન અણુને ઇથિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે। આજ આપણે આ ઇથીન અણુની રચના વિશે સમજ મેળવવાની છે। તો સૌથી પહેલા ઇથીનમાં જે 2 કાર્બનના પરમાણુ છે એ બંને કાર્બનના પરમાણુની આપણે ધરા સ્થિતિની નહીં પણ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ। ઇથીન અણુમાં કાર્બન પરમાણુની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 2px1 2py1 2pz, જેમાં આપણે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનાનો આપણને ખ્યાલ જ હવે હોય છે। 2s ની એક 2s કક્ષક અને 3 2p કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે રહેલા છે, જેને આપણે દર્શાવી દઈએ। 2s કક્ષકમાં રહેલો અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આ 3 2p કક્ષકોમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન। હવે આપણે મિથેન અને ઇથેનમાં બંધારણ જ્યારે સમજ્યા ત્યારે એમાં શું કર્યું હતું, એક S અને 3 p કક્ષકો એટલે 4 કક્ષકોનું સંમિશ્રણ કર્યું હતું, જેને આપણે નામ આપ્યું હતું sp3 સંકરણ। પણ ઇથીનમાં થોડું જુદું સંકરણ થશે। ઇથીનમાં એક S અને 2 p કક્ષક એટલે ટોટલ 3 કક્ષકોનું સંમિશ્રણ થશે। એક S અને આ 2 p કક્ષકો 2px અને 2py એમ કુલ 3 કક્ષકોનું સંમિશ્રણ થશે। મેં લખી નાખ્યું, એક S અને 2 p કક્ષકોનું સંમિશ્રણ। હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ તો આ 2pz કક્ષકનું શું? તો એ 2pz કક્ષકનું શું થાય એની આપણે વાત કરશું આગળ, પણ અહીંયા જે એક S અને 2 p કક્ષકોનું સંમિશ્રણ થયું એની આપણે આગળ ચર્ચા દબાવીએ। એક S અને 2 p કક્ષકોનું સંમિશ્રણ થયું એટલે આ સંકરણને બોલવામાં આવે sp2 સંકરણ। તો મિથેન અને ઇથેન જેવા હાઇડ્રોકાર્બન કરતા ઇથીન હાઇડ્રોકાર્બન આ એક બાબતે જુદું પડે છે। મિથેન અને ઇથેનમાં sp3 સંકરણ હતું કાર્બન, જ્યારે અહીંયા તમે જુઓ તો સંકરણ બદલાઈ ગયું, sp2 સંકરણ છે જેમાં એક S અને 2 p કક્ષકોનું સંમિશ્રણ છે જોવા મળે છે। આમ 1 2 અને 3 ટોટલ 3 કક્ષકોનું સંમિશ્રણ થયું
એટલે એના દ્વારા 3 નવી કક્ષકો રચાશે. આ sp2 સંકૃત કક્ષકો થઈ, જે કક્ષકોનું સંમિશ્રણ થાય છે એના દ્વારા જે નવી કક્ષકો રચાય એનું નામ એ સંકરણના નામ ઉપરથી પડે. sp2 સંકરણ થયું એટલે આ જે 3 કક્ષકો રચાણી એ sp2 સંકૃત કક્ષક થઈ, જેમાં 3 ઇલેક્ટ્રોન એટલે કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે રહેલા હોય છે. આ sp2 સંકૃત કક્ષક એને હું અહીંયા દર્શાવી દઉં. જે આ ત્રણેય કક્ષકો છે એ sp2 સંકૃત કક્ષક, નોટ સંસ્કૃત, ધ્યાન રાખજો, સંકૃત કક્ષકો છે. ઓકે, બાકી હવે જે 2pz કક્ષક વધી એ 2pz કક્ષક સંકરણમાં ભાગ નથી લેતી એટલે એને આપણે આ સંકરણની કક્ષકોથી અલગ દર્શાવશું. એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, આ થઈ ગઈ 2pz કક્ષક, 2pz જેમાં એક ઇલેક્ટ્રોન છે. તો કાર્બનની આ પ્રકારની એમાં ઇલેક્ટ્રોન રચના છે જોવા મળે છે. હવે ઇથીનમાં કુલ 2 કાર્બનના પરમાણુ છે. 2 કાર્બનના પરમાણુ છે એટલે આપણે બીજો એક કાર્બનનો પરમાણુ એમાં પણ આ જ રીતે sp2 સંકરણ છે દર્શાવવાનું છે. બીજો કાર્બનનો પરમાણુ એમાં પણ sp2 સંકરણ, એટલે હું ડિટેલમાં આપણે હવે સમજતા નથી, ઉપરની જેમ કોપી પેસ્ટ જ કરવાનું છે. 1s2 2s1 2px1 2py1 અને 2pz1. 2s માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને 3 2p માં અયુગ્મિત ઇલેક્ટ્રોન. sp2 સંકરણ છે એટલે s અને 2 2p કક્ષક 2px 2py એનું સંમિશ્રણ અને 3 નવી કક્ષકો એમાં પણ રચાશે. જ્યારે 2pz કક્ષક છે એ આમાં ભાગ લેતી નથી સંકરણમાં એટલે એને આપણે અલગ દર્શાવીએ. કે આ થઈ ગયું sp2 સંકરણ અને આ જે કક્ષક છે એ sp2 સંકૃત કક્ષક, જ્યારે આ 2pz કક્ષક જેમાં એક ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે આપણે જોઈએ તો ઇથીનમાં જે પહેલા 3 sp2 સંકૃત કક્ષક રચાણી એમાં આપણે વિચાર કરીએ કે ભાઈ એક ઇલેક્ટ્રોન ઘટે છે તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કયા પરમાણુ વચ્ચે થશે. સૌથી પહેલા તો આ ઇથીનમાં 2 કાર્બનના પરમાણુ એકબીજા સાથે જોડાવા જરૂરી છે, તો જ એમાં અણુ થાય. જેમ ઇથેનમાં આપણે 2 કાર્બનના પરમાણુને એક ઇલેક્ટ્રોનથી જોડ્યા હતા ભાગીદારીથી, એમ આ ઇથીનમાં પણ બંને કાર્બન પરમાણુની એક sp2 સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આપણે આ કાર્બનમાં દર્શાવીએ યસ, આ બીજા કાર્બનનો એક ઇલેક્ટ્રોન બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઓકે, અહીંયા પણ તમે દર્શાવી શકો ગમે તે જગ્યાએ. ઓકે, હવે બાકીની 2 sp2 સંકૃત કક્ષકમાં શું, એમાં પણ એક ઇલેક્ટ્રોન છે ઘટે છે એટલે બાકીની 2 sp2 સંકૃત કક્ષકમાં 2 હાઇડ્રોજનના પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. યસ, આ 2 હાઇડ્રોજનના પરમાણુમાં જે બીજો ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યો હોય એ હાઇડ્રોજનની વનેશ કક્ષકનો છે જેણે ભાગીદારી કરી. એટલે ઇથીનના એક કાર્બન સાથે બીજો એક કાર્બન અને 2 હાઇડ્રોજન એ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એ જ રીતે આ જે નીચેનો કાર્બન છે એમાં પણ એ જ રીતે દર્શાવી શકીએ. અહીંયા તો આ કાર્બન કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. બાકીના 2 હાઇડ્રોજનના પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બનશે. તો તમે જોઈ શકો છો કે ઇથીનમાં કુલ 2 કાર્બનના પરમાણુ C2 અને દરેક કાર્બનના પરમાણુ સાથે 2 હાઇડ્રોજન એટલે ટોટલ 4 હાઇડ્રોજન H4 અણુસૂત્ર બને છે. પ્રશ્ન આપણને એ થાય કે સાહેબ sp2 સંકરણ કક્ષકો જે રચાણી એટલે સંકૃત કક્ષકો રચાણી એમાં તો યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા, પણ સાહેબ આ 2pz કક્ષકનું શું? હવે આપણે 2pz કક્ષકનું શું આપણે એની ચર્ચા કરશું. પણ ઈ પહેલા આપણે જે અત્યાર સુધી આ જે ઇલેક્ટ્રોન રચનાથી ભાગીદારીથી જે બંધ રચના આપણે એને થોડી ડિટેલમાં સમજીએ.
પહેલા તો બંને કાર્બનના પરમાણુ છે એટલે ઇથીનમાં હું આ બંને કાર્બનના પરમાણુ છે એ દર્શાવ્યું, જેમાં sp2 સંકૃત કક્ષકો ટોટલ 3 છે. એટલે આ 3 કક્ષકો કેવી રીતે ગોઠવા છે? જો 4 કક્ષકો હતી તો એ સમચતુષ્ફલકીય આકારે ગોઠવા હતી. હવે 3 કક્ષકો છે તો એ મેક્સિમમ એકબીજાથી વધુમાં વધુ અંતરે ગોઠવાય. 3 કક્ષકોને વધુમાં વધુ અંતરે ગોઠવવો હોય તો ત્રિકોણ આકારે, જેમ કે આ વચ્ચે કાર્બનનો પરમાણુ ધારી લ્યો તો આ પહેલી કક્ષક, બીજી કક્ષક અને આ ત્રીજી કક્ષક, આ 3 કક્ષકો આમ ગોઠવાય. આ ત્રણેયના શિરોબિંદુને તમે જોડી દો તો આ ત્રિકોણ આકાર થયો. એટલે ઇથીનમાં જે 3 કાર્બનની જે 3 sp2 સંકૃત કક્ષકો છે એ આ ત્રિકોણ આકારે ગોઠવા છે. એને આપણે આવી રીતે ગોઠવવાની છે. યસ, આવી ત્રિકોણ આકાર. ઓકે, sp2 સંકૃત કક્ષક ત્રિકોણ આકારે ગોઠવા છે. એ જ રીતે આ બીજા કાર્બનની પણ 3 sp2 સંકૃત કક્ષક, બે કાર્બનની એક એક કક્ષકમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે આ બીજા કાર્બનની sp2 સંકૃત કક્ષક આ પહેલા કાર્બનના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જો બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. બાકીની બે કક્ષકોને આપણે આ રીતે જેમ અગાઉ આપણે ત્રિકોણીય રચના કરી એ રીતે ત્રિકોણીય રચના સ્વરૂપે દર્શાવી. ઓકે, હવે જે બે કક્ષકો બચી, આ બે કક્ષકો બંને કાર્બનની, એમાં એક એક હાઇડ્રોજનના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હાઇડ્રોજનના પરમાણુની વનેશ કક્ષક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે આ હાઇડ્રોજનના પરમાણુની વનેશ કક્ષકની ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવી. અહીંયા પણ એ જ રીતે, આમ તો ઇલેક્ટ્રોન દર્શાવવાની જરૂર નહીં પણ આ તો તમને સમજાય એટલા માટે હું બંને કક્ષકોમાં આ રીતે એક એક ઇલેક્ટ્રોન જેવી દર્શાવી દઉં છું. ઓકે, તો આ ઇથેનમાં કાર્બન સાથે બે હાઇડ્રોજન અને કાર્બન કાર્બન પરમાણુઓ આ પ્રમાણે ઇલેક્ટ્રોનની ભાગીદારી sp2 સંકૃત કક્ષકમાં દર્શાવે છે. હવે આપણે આ ચારેય કક્ષકોને, ત્રણેય કક્ષકોને જોડીએ તો જો તમે ત્રિકોણ આકાર રચાશે. એટલે ઇથેન અણુનો આકાર સમતલીય ત્રિકોણીય છે એમ આપણે કહી શકીએ. અણુનો આકાર સમતલીય ત્રિકોણીય છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે સાહેબ આ 2pz કક્ષક છે એનું શું છે? ઇથીનમાં જે 2pz કક્ષક છે જેને સંકરણમાં ભાગ નથી લીધો એ 2pz કક્ષક p કક્ષક છે ને એનો આકાર ડમ્બેલ આકાર છે. ડમ્બેલ એટલે તમે બધાએ ઓલા જે પહેલવાન હોય એ પહેલવાન છે ઈ જ્યારે કસરત કરતા હોય ત્યારે ખાસ પ્રકારનું મુઠ્ઠીમાં સાધન લઈ અને આ પ્રમાણે કસરત કરે, જેનો આકાર આ પ્રકારનો હોય છે. આવો જે આકાર છે એને ડમ્બેલ આકાર કહેવામાં આવે. ડમ્બેલ આકાર. તો આ જે ડમ્બેલ આકાર છે એ p કક્ષકનો આકાર છે. આ sp2 સંકૃત કક્ષકનો આકાર નહીં પણ આ જે p કક્ષક જેને સંકરણમાં ભાગ નથી લીધો એનો ડમ્બેલ આકાર હોય. એટલે આ બંને કાર્બનની જે 2pz કક્ષક છે જે ડમ્બેલ આકારની હોય છે એ 2pz કક્ષક સમતલને લંબ રૂપે ગોઠવાય. લંબ રૂપે એટલે કેવી રીતે? વિચાર કરીએ આપણે. ધારો કે આ એક સમતલ છે, વિચારો કાગળનું એક સમતલ. એ કાગળના સમતલમાં જે 3 sp2 સંકૃત કક્ષક હતી આ સમતલમાં આ જ રીતે ગોઠવા છે. આ પહેલી કક્ષક, આ બીજી કક્ષક અને આ ત્રીજી કક્ષક સમતલની અંદર જ છે, તમે જોઈ શકો છો કાગળના સમતલની અંદર. પણ જે હવે 2pz કક્ષક છે જે ડમ્બેલ આકારની છે એ હવે સમતલને લંબ રૂપે ગોઠવાશે. આ રીતે સમતલ કાગળનું એને લંબ રૂપે આ પ્રમાણે ગોઠવાશે. તો જે 2pz કક્ષક છે એને આપણે લંબ રૂપે સમતલને લંબ રૂપે ગોઠવીએ. આ પહેલા કાર્બનની 2pz કક્ષક સમતલને લંબ છે ડમ્બેલ આકાર જ, વચ્ચે બે વચ્ચે કાર્બનનો પરમાણુ દર્શાવી દીધો છે એટલે તમે આ ડમ્બેલ આકારને જોડીને પણ 2pz કક્ષક છે એ દર્શાવી શકો. આ કાર્બનની પણ 2pz કક્ષક સમતલને લંબ રૂપે ગોઠવાય છે. બંને 2pz કક્ષકો છે. આ કાર્બનની 2pz કક્ષક
અને આ બીજા કાર્બનની 2pz કક્ષક બંનેમાં છે કેટલા એક ઇલેક્ટ્રોન એટલે બંને કાર્બનની જે 2pz કક્ષક છે એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આમ આ બંને 2pz કક્ષકો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે બંધ રચે એને પાઈ બંધ કહેવાય સહસંયોજક બંધ કરો પણ પાઈ બંધ એટલે આપણે એમ કહી શકીએ કે જે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે આ જે પહેલો બંધ રચાય એ સિગ્મા બંધ છે કારણ કે એ તો સમતલમાં રચાતો હતો પણ જે 2pz કક્ષક દ્વારા જે બીજો બંધ રચાય સહસંયોજક બંધ એ એક પ્રકારનો પાઈ બંધ છે એટલે આ પાઈ બંધ રચાય સાહેબ અહીંયા નીચે પાઈ બંધ એમ ન થાય એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એટલે બે ઇલેક્ટ્રોન દ્વારા ફક્ત એક જ બંધ રચાય એટલે અહીંયા ઉપર એ પાઈ બંધ ને નીચે પાઈ બંધ એમ નહીં દર્શાવતા એ તો કક્ષકનો એવો આકાર છે એટલે બંને ઉપર અને નીચેથી આપણે જોડીએ છીએ બાકી હકીકતમાં એમાં એક જ પાઈ બંધ રચાય છે તો આ રીતે હવે ઇથીનની આપણે ચર્ચા કરીએ તો ઇથીનમાં રહેલા બંને કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને આ બીજો પાઈ બંધ રચાય છે તો ઇથીનમાં બે કાર્બન વચ્ચે ટોટલ બે એટલે કે દ્વિબંધ રચાય છે જ્યારે ઇથેન ની અંદર બે કાર્બન વચ્ચે ફક્ત એક એટલે એકલ બંધ જ રચાતો હતો તો ઇથેન અને ઇથીન વચ્ચે આ એક ડિફરન્સ છે ખાસ ધ્યાન રાખવાનું છે બીજું હવે હાઇડ્રોજનના પરમાણુ એ પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે પણ એ બધા સિગ્મા બંધ છે આપણે આગળ ઇથેનમાં ભણ્યા એ જ પ્રમાણે આ પ્રમાણે સિગ્મા બંધ રચાય છે તો આ આપણે વાત કરી ઇથીનના અણુની જેમાં બે કાર્બનના પરમાણુ C2 અને 4 હાઇડ્રોજનના પરમાણુ H4 એ રીતે આ પ્રમાણે બંધ રચાય છે ખાસ આપણે ધ્યાનમાં લેવું જેવું કે ઇથીન અણુમાં જે સંકરણ છે એક પ્રકારનું sp2 સંકરણ છે શા માટે sp2 સંકરણ છે કારણ કે એમાં જે 2pz કક્ષક છે એ સંકરણમાં ભાગ નથી લેતી એટલે એ બંને કક્ષકો એ સંકરણમાં ભાગ ન લેતી હોવાને કારણે એક s કક્ષક અને ફક્ત બે p કક્ષકો ટોટલ 3 કક્ષકોનું જ સંમિશ્રણ થાય છે એટલે sp2 સંકરણ તરીકે ઓળખવામાં આવે જે બાકી વધેલી સંકરણમાં ભાગ ન લેતી 2pz કક્ષકો છે એ સમતલને લંબરૂપે ગોઠવાય અને લંબરૂપે ગોઠવાઈને એમાં પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહસંયોજક બંધની રચના થાય છે પણ આ પ્રકારનો જે સહસંયોજક બંધ જે સમતલને લંબરૂપે ગોઠવાયેલી બે પેરેલલ કક્ષકો સમાંતર કક્ષકો છે એનાથી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય એક પ્રકારનો પાઈ બંધ છે તો આપણે ઇથીનની વાત કરીએ તો એમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા એક પાઈ બંધ અને બધા કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ એક બીજી શોર્ટકટ રીત પણ તમને કહું સિગ્મા પાઈ બંધ માટે હંમેશા જ્યારે બે પરમાણુ વચ્ચે પહેલો બંધ રચાય એ ઓલવેઝ સિગ્મા બંધ હોય અને ત્યાર પછી બે પરમાણુઓની વચ્ચે પહેલા પછી અન્ય બીજા બંધ રચાય એ બધા પાઈ બંધ હોય છે એટલે ઇથીનમાં એ કાર્બન કાર્બન વચ્ચેનો જે પહેલો બંધ રચાયો એ સિગ્મા બંધ છે પણ જ્યારે બીજો બંધ રચાણો એ પાઈ બંધ છે કદાચ આની પછી ત્રીજો કોઈ બંધ રચાય કાર્બન કાર્બન પરમાણુની જ વાત કરીશું કાર્બન હાઇડ્રોજનની નહીં તો એ પણ ત્રીજો પાઈ બંધ છે આપણે એની પણ અણુની ચર્ચા કરશું એ અણુ પણ આપણે ભણવાનું આવે છે આગળ આપણે ચર્ચા કરીએ તો વૈજ્ઞાનિકોએ કેટલાક આના પરથી ઇથીન અણુનો અભ્યાસ કર્યો તો કેટલીક માહિતી એ પણ મેળવી કે ઇથીન અણુમાં જે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચેનો જે બંધ લંબાઈ છે એ 134 pm છે આપણે ઇથેનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ 154 pm થી જે આગળ ઘટીને 134 pm થઈ જાય છે કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ પણ ઘટીને 110 pm થઈ જાય છે જે ઇથેનમાં 112 pm સાથે બંધ કોણ પણ ઘટી જાય છે અહીંયા આગળ હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો આ જે ખૂણો રચાય HCH એ 116.6 ડિગ્રીનો હોય છે અને HCC વચ્ચેનો આ જે બંધ કોણ રચાય એ 121.7 ડિગ્રીનો હોય છે જ્યારે મિથેન થી લઈને બધા જ આલ્કેન શ્રેણીના જેટલા હાઇડ્રોકાર્બન છે એમાં બંધકોણ બધામાં સમચતુષ્ફલકી હોવાના કારણે એક જ સરખો હોય જે 109.5 ડિગ્રીનો હોય છે કારણ કે બધા આકાર સમચતુષ્ફલકીય છે
અહીંયા આગળ બે પ્રકારના બંધકોણ છે જોવા મળે છે. ઇથેન અણુ વિશે 11 સાયન્સમાં આપણે ડિટેલમાં સમજશું. મેં થોડું વધારે તમને ડિટેલમાં સમજાવ્યું, પણ એનાથી પણ વધુ ડિટેલમાં આ અણુની આગળ પણ રચના અને એની થોડીક વધારે લાક્ષણિકતાઓ છે એ તમારે 11 સાયન્સમાં ભણવાની આવશે. હાલ પૂરતું આપણે આટલા લેક્ચરમાં રાખીએ.